હર હર મહાદેવ. રાતના 2:30 વાગવા આવ્યા છે. રાતના 2:30 વાગે હું ક્યાં જઈ રહ્યો છું? તો ભાઈ રાતના 2:30 વાગે હું શમશાન જઈ રહ્યો છું. વારાણસીની અંદર 2 શમશાન છે. ફર્સ્ટ નંબર ઉપર જોવા જાય ને તો મણિકર્ણિકા આવે, બટ સૌથી જૂનું હોય વારાણસીની અંદર તો એ છે હરિશ્ચંદ્ર ઘાટ. તો ફર્સ્ટ ઓફ હું હરિશ્ચંદ્ર ઘાટ જઈ રહ્યો છું. ત્યાં 1 કલાક બાદ હું મણિકર્ણિકા ઘાટ જઈશ. અને રાતની જે વાઇબ છે ને એ વાઇબ મારે લેવી છે. બહુ બધા કહેતા હોય કે ત્યાં તાંત્રિક વિધિ થતી હોય, ઘણું બધું ત્યાં થતું હોય, તો એ જ મારે જોવું છે. મારી સાથે આજ સાંજે જે મિત્રો મળ્યા એ મિત્રો બી સાથે છે. इस तरफ क्या बोला? તો ભાઈ જો મારી ગાડી અહીંયા 2-3 દિવસથી પડી છે. આમ જોવો તો ખરા હાલત ગાડીની સાફ કરવી પડશે. કેવું વાતાવરણ છે જોઈએ હરિશ્ચંદ્ર ઘાટ ઉપર. ત્યાંથી પછી મણિકર્ણિકા ઘાટ, જો કે 2 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, બટ કવર તો કરવું જ પડશે. 1.5 કિલોમીટરની રનિંગ છે. રનિંગ કરીને ત્યાં પહોંચવાનું છે. હર હર મહાદેવ. तो जा रहे हैं हरिश्चंद्र घाट. તો અહીંયાથી હરિશ્ચંદ્ર ઘાટ 1.5 કિલોમીટરની દૂરી ઉપર છે. ચાલીને જઈ રહ્યા છીએ. અહીંયા ઘાટ છે ને બધા દૂર દૂર છે, એમાં જ થાકી જવાય. ને ઘાટ જો શાંત પડ્યા છે, નદી શાંત છે, ગંગા મૈયા. પહોંચી ગયો છું હું હરિશ્ચંદ્ર ઘાટ. મારી સામે જે તમે નાનકડી એવી આગ જોઈ રહ્યા છો ને એ જ છે હરિશ્ચંદ્ર ઘાટ. હાલ તમે જે જોઈ રહ્યા છો ત્યાં બોડી છે ને, બોડી અત્યારે જે અગ્નિ સંસ્કાર કરવા માટેનું જે શું કહેવાય લાકડા ગોઠવેલા છે ને, લાકડા ઉપર અત્યારે બોડી ગોઠવી રહ્યા છે. રાતના 2:30 વાગે. આ બાજુ જુઓ, આ બાજુ જે બોડી છે, બોડી આખી સળગી ગઈ છે અને અત્યારે એની અસ્થિ કાઢી રહ્યા છે એમાંથી. એક બાજુ પૂર્ણ વિધિ થઈ ગઈ છે તો એક બાજુ વિધિ સ્ટાર્ટ થઈ રહી છે. હું એનું થોડુંક મહત્વ તમને કહી દઉં. એનું મહત્વ શું છે. બોડીની ઉપર અત્યારે લાકડા ગોઠવાઈ રહ્યા છે. છે ને હરિશ્ચંદ્ર રાજા અને ડોમ જાતિ શું છે ને એના વિશે હું તમને સમજાવું કે અહીંયા મોક્ષની પ્રાપ્તિ શું કામ થાય છે. વધારે કાશીની અંદર
જેમ કે કહેવત છે, આપણને બધાને ખબર છે, સુરતનું જમણ અને કાશીનું મરણ. એ કહેવત શું કામ પડી છે? બધી જ વસ્તુ તમને કહું તો હરિશ્ચંદ્ર રાજા સત્યના કારણે, કે સત્યને એને પડવા નહોતું દેવું, સત્યને એને કમજોર નહોતું થવા દેવું, એટલે સત્યના કારણે છે ને એને રાજપાટ છોડી દીધું અને એ કાશી આવ્યા. ત્યારે કાશીની અંદર 365 રાજાઓ હતા. એમાંથી એક હતા ડોમ રાજા. હવે ડોમ રાજા કોણ હતા? તો ડોમ રાજાના ભાગમાં છે ને આજે એક બ્રાહ્મણ હતા, જેમ અત્યારે પંડ્યા, વ્યાસ, શર્મા, દેસાઈ, જે ઊંચી જ્ઞાતિના બ્રાહ્મણો છે ને, એમ જ ડોમ ભી બ્રાહ્મણ હતા, ડોમ રાજા. થયું એવું કે મણિકર્ણિકા ઘાટનું નામ તો મેં તમને સંભળાવેલું છે. તો મણિકર્ણિકા ઘાટની બાજુમાં એક કુંડ છે, ત્યાં પાર્વતીજી ત્યાં નાહવા આવે છે, સ્નાન કરે છે, અને એનો કાનનું જે કુંડળ હોય ને એને મણિ કહે. અને કણકા એટલે એની જે ઉપરનું જે આપણે બુટી કહીએ ને, બુટી ઉપરનું મણિ હોય ને એની ઉપર બુટી, એને કણકા કહેવાય, કણકા. તો એ ત્યાં કુંડની અંદર પડી જાય છે, અને આ ડોમ રાજા એ જે મણિ છે ને એ લઈ લે છે. અને જ્યારે શિવજી ત્યાં એ મણિ લેવા માટે આવે છે, કારણ કે એ પાર્વતીજીનું મણિ વાલામાં વાલું હોય છે, શિવજીએ ભેટ આપેલું હોય છે, તો એ શિવજી લેવા આવે છે. અને ત્યારે ખોટું બોલે છે ડોમ રાજા કે મેં નથી જોયું, મારી પાસે નથી. ત્યાં પકડાય છે એ છે ડોમ રાજા, અને શિવજી શ્રાપ આપે છે ડોમ રાજાને કે ડોમ, આજથી તારું કામ ખાલી આ જે શમશાન છે ને એના ઉપર જે આ અગ્નિ આપવાનું છે, અને જે આખું મેનેજમેન્ટ છે ને તારે કરવાનું છે, આજથી તું બ્રાહ્મણ નહીં. એટલે ત્યાંથી જે ડોમ બ્રાહ્મણ હતા ને એનું અસ્તિત્વ નીકળી ગયું. તો બી ત્યારે બી ડોમ નામનું હજી ચાલતું હતું કે ડોમ રાજા. હરિશ્ચંદ્ર આવ્યા, હરિશ્ચંદ્ર અહીંયા સેવા કરતા હતા, કારણ કે 365 રાજા પાસે એને હરિશ્ચંદ્ર ગયેલા હતા, અને 365 રાજામાંથી એક જ એવા ડોમ રાજા હતા કે જેણે શમશાન ઉપર તેને કામ કરવા માટે છૂટ આપી. કારણ કે ડોમ બ્રાહ્મણમાં તો હતા નહીં, રાજા તો રાજા હતા હરિશ્ચંદ્ર, બટ સત્યના કારણે કહેવાય ને કે એનું સ્ટ્રગલ એક મૂવી છે, એ મૂવી જોજો. સ્ટોરી તો ઘણી લાંબી થઈ જાય, એને શું શું કરેલું છે. તો જ્યારે અહીંયા એના ધર્મપત્ની બંને માયાવતી, તો એ બંને અહીંયા હોય છે, અને એનો દીકરોનું મરણ થઈ જાય છે. હવે તો એ અહીંયા કામ કરતા હતા, બટ જ્યારે મણિકર્ણિકાની અંદર કે કોઈ બી શમશાનની અંદર તમે જ્યારે બોડીને સળગાવવા આવો છો, જે આ બોડી હોય છે, આપણો દેહ હોય છે, એને સળગાવવા આવો છો, તો એ બોડીની સામે તમારે જે સળગાવવાનું છે, લાકડાની સામે તમારે કંઈક ને કંઈક વસ્તુ આપવું પડે, એ કોઈ બી વસ્તુ ચાલે. તો ત્યારે ડોમ રાજા એવું કીધું કે મારું કર્તવ્ય છે, તું અહીંયા કામ કરશો એ સાચી વાત છે, પણ તારે છે ને કાંઈક ને કાંઈક તો આપવું જોઈએ. પણ હરિશ્ચંદ્ર રાજાની પાસે કાંઈ એટલે કાંઈ વધ્યું જ નહોતું. માંડ 3 વખતની રોટલી એને મળતી હતી. કરવું શું? તો પછી જે માયાવતી હતા, એમના ધર્મપત્ની, નામ માયાવતી, એમના જે હરિશ્ચંદ્રના ધર્મપત્ની હતા ને, એણે એની સાડીમાંથી અડધી સાડીનું કાપડ હરિશ્ચંદ્ર રાજાને આપ્યું, અને હરિશ્ચંદ્ર રાજાએ આ ડોમ રાજાને આપ્યું, અને એનો જે દીકરો હતો એનું અગ્નિ સંસ્કાર કર્યું, જેનું નામ હતું રોહિત દાસ. હવે અહીંયા કામ કરતા હતા હરિશ્ચંદ્ર રાજા, બહુ જ બધી કસોટી થઈ હરિશ્ચંદ્ર રાજા ઉપર, પણ જ્યારે કાપડ આપ્યું ને એના પછી માયાવતી જેની પત્ની, એના પછી જે હરિશ્ચંદ્ર રાજાની પત્ની હતા, એ પત્નીને પણ વેચવા પડ્યા ધર્મના કારણે, સત્યના કારણે એને બી વેચી નાખે છે. અને પછીથી જ્યારે ડોમ રાજા છે એને પાછો શ્રાપ મળ્યો. અને શું કામ? કારણ કે રાજા હતા હરિશ્ચંદ્ર, ડોમ રાજાને ખબર નહોતી કે આ રાજા છે કે શું છે શું નહીં, બટ એનું બી કર્તવ્ય હતું. પણ રાજા મોટા હતા હરિશ્ચંદ્ર રાજા, તો એના કારણે છે ને પાછો શ્રાપ મળ્યો. અને જે બી પહેલાં ડોમ નામ હતું, પણ અત્યારે જે ડોમ જાતિ છે ને એ આખી લુપ્ત થતી જાય છે. અને જે આ ઘાટ તમે જોઈ રહ્યા છો ને, એ ઘાટનું નામ પડી ગયું હરિશ્ચંદ્ર ઘાટ. ત્યારથી આ જે વાત છે ને 15મી સદીની અંદર જે સત્ય ઘટના છે ને બની ગયેલી છે. વૈજ્ઞાનિકોએ અહીંયા એનું શું કહેવાય કે સત્ય કાઢેલું છે. 15મી સદીથી અહીંયા શમશાન છે, એવું બહુ જ પ્રાચીન સિટી છે. હવે હરિશ્ચંદ્ર રાજા જ્યારે અહીંયા સેવા કરતા હતા, અહીંયા કામ કરતા હતા પોતાના પેટ માટે, રોટલી માટે, તો એ ડેઈલી કાશી વિશ્વનાથ મહાદેવે દર્શન કરવા જતા.
થોડાક ટાઈમ પછી ત્યાંના જે મેન બ્રાહ્મણ હશે એણે ના પાડી કે તું તો કે એક ડોમ છો, ડોમ હતા નહીં પણ છતાં એવું કીધું તું ડોમ છો તો અહીંયા હવે ન આવતો, ડોમને પરમિશન નથી મંદિરની અંદર. રાજા પાછા આવી ગયા અને રાજાએ નાનકડી એવી શિવલિંગ બનાવી રેતીની. એ શિવલિંગ અત્યારે ઘણી મોટી છે, 4-5 ફૂટની શિવલિંગ છે. આ જે તમે બિલ્ડિંગ જઈ રહ્યા છો ને એની આગળ એ શિવલિંગ છે અને આ ઇલેક્ટ્રિક મશીન છે અગ્નિ સંસ્કાર માટે, પણ કોઈ અહીંયા યુઝ નથી કરતું. અહીંયા બધા જે લાકડાઓ છે લાકડાની અંદર જ અગ્નિ સંસ્કાર કરે છે. અને બીજી વાત એવી કે અહીંયા હાલમાં હરિશ્ચંદ્ર રાજા, તેમની પત્ની અને તેમનો પુત્ર રોહિતદાસ ત્રણેયનું મંદિર છે. અને હા, આ મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો એ છે અહીંના જે ડોમ રાજા હતા, મેન ડોમ રાજા. 365 રજવાડા હતા કાશીની અંદર, એમાંથી એક ડોમ રાજાનું આ ઘર છે. અત્યારે આખું ઘર બંધ છે. જો સ્ટોરી, આ શમશાનની સ્ટોરી રાતના 3 વાગી ગયા છે. 3 વાગ્યું તમને સ્ટોરી કહું છું ને અહીંયાથી અત્યારે હાલ હવે હું જઈ રહ્યો છું મણિકર્ણિકા ઘાટ બાજુ. સુકૂન છે એવું લાગે. શમશાન છે ને શમશાન. રાત્રે તમે 1 થી 5ના ગાળામાં આવો, ખરેખર તમને મજા આવશે. અહીંયા હાલ તાંત્રિક વિધિ નથી થતી. તાંત્રિક વિધિ થતી હોત ને તો બહુ મજા આવત. અને અહીંયાના જે ડોમ છે, ડોમ પ્રજાતિ, એને મને વાત કરી કે મને કેમેરામાં નથી આવું ગમતું. એને મને બધી જ વાત કરી. એ ડોમ પ્રજાતિએ કીધું કે હાલ તમે મણિકર્ણિકા જાઓ, મણિકર્ણિકાની અંદર તમને તાંત્રિકો જોવા મળશે. તો હાલ હું મણિકર્ણિકા જાઉં છું. અને હા, અહીંના જે અઘોરી સંતો હોય ને, સળગતી ચિત્તાની અંદરથી માંસના પડદા કાઢી લે બોડીના, અને એ લોકો બધાની સામે જ ખાય છે. સમજ્યા તમે? એટલે આ જે ઘાટ છે ને મણિકર્ણિકા અને હરિશ્ચંદ્રનું લેવલ કંઈક હાઈ લેવલ ઉપર છે એવું આપણે કહી શકાય. અને હા, ઘણા બધા એવું કહેતા હોય કે રાત્રે શમશાન ઉપર ના જવાય. ભાઈ હું નથી માનતો. હું ભગવાનને માનું છું, મારા મહાદેવને માનું છું, કૃષ્ણને માનું છું, બધાને જ માનું છું. તમારી નીતિ સત્ય હોય, જ્યોતિષશાસ્ત્રને પણ માનું છું, પણ તમારી નીતિ સત્ય હોય ને તો એવું કંઈ ના થાય. કારણ કે આપણે યાર ભગવાન છે, વિશ્વાસ હોવો જોઈએ ભગવાન છે. બસ થોડુંક આપણું ખુદનું ધ્યાન રાખવાનું. શેનું ધ્યાન રાખવાનું? તો કે પોતાના મનનું. આવી જગ્યાએ છે ને મનને અડગ રાખવાનું, બીજા વિચાર ના આવવા જોઈએ. તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે. હું શું કહું છું એ ખબર પડે છે ને? કારણ કે અહીંયા ઘણી બધી રાતના 3 વાગ્યા છે અને આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે. કાશીની અંદર પબ્લિક જુઓ, રાતના 3, 3:15 થયા છે અને બધા જે કાવડ લઈને આવે છે, કાવડ ભરવા માટે આવે છે. ટ્રાફિક સમાતું નથી, હે ને? ઘણું ટ્રાફિક છે. તો આ છે ભગવાનની આસ્થા, આપણા ભોળાનાથની આસ્થા. સવારમાં પૂજાનો સામાન મળે છે, બધી જ વસ્તુ અહીંયા છે. એક આવું છે આપણું કાશી, વારાણસી, બનારસ. નામ શું છે ખબર છે? ઓરિજિનલ નામ વારાણસીનું, જ્યારે ભગવાન નહોતા આવ્યા ત્યારે આનંદઘર નામ હતું, આનંદદેવ. તેમાંથી વારાણસી નામ પડવામાં આવ્યું છે. ઘણું પબ્લિક છે અહીંયા, ઘણું પબ્લિક. હર હર મહાદેવ. તો ભાઈ મણિકર્ણિકા ઘાટે આજે મને જવા દેવામાં નથી આવ્યો. બેરિકેડ્સ છે અને જો હું ફરીને જઈશ ને એટલે આરામથી 3 થી 4 કલાક લાગશે. તો ચલો, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. શેર કરો, કમેન્ટ કરવાનું ના ભૂલો. આજનો વ્લોગ કેવો લાગ્યો? કોમેડી સાથે થોડુંક શું કહેવાય કે આમ સિરિયસલી મૂડ બી હતું. શમશાન, હરિશ્ચંદ્ર ઘાટ. કાલે જઈશું મણિકર્ણિકા ઘાટ. અને બંને ઘાટ અલગ અલગ છે, બંને શમશાન અલગ અલગ છે. કાલની રાત, પૂરી રાત હું ત્યાં વિતાવવાનો છું. એટલું બધું વારાણસી હું ફરી નથી શક્યો, કાંઈ વાંધો નહીં, મને એનું કંઈ પ્રોબ્લેમ નથી. જેટલું ફરાય એટલું ફરીશ. બટ મારે જે મોજ લેવી છે, અહીંયા આરામ કરવો છે, આરામ થઈ રહ્યો છે ને, એ જ મેઇન વસ્તુ છે મારા માટે. એટલું